આજે 4 વર્ષ પછી જૂનો એક વિદ્યાર્થી મળવા આવ્યો. જીવનમાં તેને સારી એવી પ્રગતિ કરી હતી. દેહ અને અવાજ અને કદાચ સ્વભાવ પણ બદલાઈ ગયો હતો. એને વિદેશ જવાનું હતું, એટલે મારી પાસે ભલામણ પત્ર લખાવવા માટે આવ્યો હતો. ખપ પડી એટલે આવ્યો. મનમાં એક વખત ખોટું પણ લાગ્યું. પછી મેં ભલામણ પત્ર આપી તેને રવાના કર્યો. મનમાં થયું, હવે એ ક્યારેય પાછો નહીં આવે. રાત્રે મન શાંત હતું ત્યારે એક વિચાર આવ્યો. શું ખપ પડી એટલે આવ્યો એવું નહીં? ભગવાનની ખપ પડી, ગરજ પડી, જરૂર લાગી એટલે પ્રાર્થના કરીને, ખોટ આવી એટલે આજીજી કરી, જોખમ આવ્યું એટલે બાધા લીધી, આફત પડી એટલે મંદિરે દોડ્યા. સ્વાર્થની પ્રાર્થના, લાભનો ધર્મ, ખપનો ભગવાન. ભગવાન ભલો છે, એ પ્રાર્થના સાંભળશે, ભલામણ પત્ર પણ આપશે, કૃપા વરસાવી વરદાન પણ આપશે. પણ શું એ આપતા પહેલા એના દિલમાં થોડું ખોટું નહીં લાગે?